નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર હાસોડ રોડ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વાહનોમાંથી ડીઝલ ચોરીના 5 ચાલકો ઝડપાયા। અંકલેશ્વર હાસોડ રોડ ઉપર કડકિયા કોલેજ પાસે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પાર્ક કરેલ 6 વાહનોમાંથી 350 લીટર ચોરીના મામલામાં 5 વાહન ચાલકોની ધરપકડ કરી તેઓ પાસેથી 200 લીટર ડીઝલના રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના દીવા ગામની સીમમાં કડકિયા કોલેજ નજીક L&T દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે બુલેટ પ્રોજેક્ટના ચેનેજ નંબર 16 પિલવર નંબર 3 પાસેની સાઇટ ઉપર ગત તારીખ 6 જુલાઈથી તારીખ 16 જુલાઈ દરમિયાન પાર્ક કરેલ ટેમ્પર સહિત 6 વાહનોમાંથી છેલ્લા 10 દિવસમાં 350 લીટર ડીઝલની ચોરી થઈ હતી, જે અંગે સિક્યુરિટી ઓફિસર હરિચંદ્ર રાઠોડે શહેરી ડિવિઝન પોલીસ મથકમાં 33,600 રૂપિયાના 350 ડીઝલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી। એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા વાહન ચાલક રજન દિલીપ BR, મગદમ પરિડા, રામ પ્રવેશ પાલ, રાજેન્દ્ર શર્મા અને પ્રેમકુમાર યાદવની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા 19,000ની કિંમતનું 200 લીટર ડીઝલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।